આજના નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે। તિશા ગુડ મોર્निंग। गुड मॉर्निंग बबू गुड मॉर्निंग। बबू ने बे उठी गया, सुबह हो गई है, चाय नाश्ता भी हो गया है। हम तिशा और बोलू सो गया है। नहीं आज मस्त वातावरण हाँ, तड़को काट्यो हारो नहीं तिशा। तिशा बाबा साइकिल फेरव छे हाँ। घर काम हो रहा है अभी। तिशा पासी कर साइकिल, साइकिल पासी कर थोड़ी तो बाहर नहीं आकड़ो कराइए बेटा। बबून भी आ दे पास है। और ये जागली भी आ गई है। वो जागती रहती है, ऊँघती नहीं है। हम जागली तो એટલે એનું નામ જાગલી રાખી હા ને। દેખો એને દોડ બેઠ સારું ગમે નહીં બોલો બોલો દોડ બેઠ સારું ગમે ને રમવાનું ના પાડો લે હું મારું હેડ હું મારું હેડ चल हाल ले हम नाक ले दौड़ो लेतो है जा जा रख हम नाखो હું નાખ માર 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 બસ જોરથી મારવાનું માર હેડ લે જોરથી મારજો એનાથી તો નહીં ટપ્પી પડતી ને તો પડી લે માર બોલું માર જોરથી એ આવ્યો બીજો બહુ તારા પોતે આવી જાય હેડ બોલે બધાને દડો બે રમાડે આજે હા બોલો बोलो मारजे मार 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 बोलो क्रिकेटर बन सको है बोलो ए तिशा वागा बेटा सीधी अपन डाचा ऊपर आवशे सीधी ले बोलो ले बोलो नाखो तिशा नाखे दीदी नाखो दीदी ना आ तो कोई हारो नहीं ले बाबू तू ले ले करो बाबू तू ले ले हेड ले ली तिशा जा ना बोलो ना कोई ना चलो ना बोलो क्रिकेट रमा बधा रमाड़े बोलो हां नाखो दो हैं आपी ना आपी दे ना आपी दे दौड़ नाख बेटा हेड बोलो वागे बेचारा ना हाँ हेड़ा ये तो वागे बेटा रंबू है तो वाग ये नैनो बैट मोटू हो नैनू लेती है जा नैनू लेती है हाँ बाबू ना खेड़ दौड़ो ना खेड़ बेटा दौड़ो तो नाक तू डेट हालती है ना लावते होती बेटा आई जी नानी फास्ट है तन कंप्लेंट मारो बोलू बोलू कंप्लेंट मारो बोलो बोलो आज क्रिकेट रमो आज तो जोरदार बाबू हाँ आलना बेटा आलना
ખોટું હેરાન થાય વગર તો ગાઈસ આજ ભોલું જો ક્રિકેટ રમવા માંડ્યો આજે ચોગ્ગા ને છગ્ગા મારે તો ગાઈસ જમવા તો બેસી ગયા આપણે કિસ્સા પહેલાં બેસી ગયા એના પહેલાં દાળ ભાત ખા હા બાબુ બેજી પેલા પછી હું બે પહેલાં બબુ બેસી જાય જમવા મને બેજી તો આય હે પછી તીસા બેસી જાય હવે હું બેસી જાઉં ભોલું તો ખાઈ લીધું નહીં બોલું ખાઈ લીધું ને ક્રિકેટ રમીને થાક્યો ને છોકરો હા લે આ લે ગોળ ભાત આલે હેઠ બોલું ગોળ ભાત ખાય ના હા ખાય બોલું લે હેડ લે ખાઈ લે હેડ તો કઈ જમી લઈએ તો આપણે લે ખાઈ લે જલ્દી પુકા પુકા તો ગાઈસ આવી જઈએ આપણા વાઇડ એંગલની સામે હિમાલય ફ્લેટ્સ છે ત્યાં અને આપણે હેલોજન ખોલવાના હા હેલોજન લગાવેલા જ છે આપણે હેલોજન લગાવી અહીંયા ખોલેલું પડ્યું હેલોજન ખોલીને પછી આપણે આગળ બીજા લગાવવા જવાનું હોય બીજા લગાવી આવીએ કનેક્શન ખોલી આવીએ પહેલાં કનેક્શન ખોલીને પછી હેલોજન ખોલીએ કનેક્શન તો ખોલેલું જ છે વાંધો નહીં ચલો ગાઈસ તો ખોલી દઈએ આપણે હેલોજન ખોલી દઈએ તો ગાઈસ આપણે આવી જઈએ હિન્દુ સંમેલન છે એ આપણે હેલોજન લગાવવા આવી જઈએ જો આપણે હેલોજનનું કામ ચાલુ જ છે અત્યારે અને અહીંયા આજ સાંજે હિન્દુ પરિષદનું હિન્દુ સંમેલન એટલે આજે અહીંયા ભાઈબંધ હાથે હેલોજન લગાવવા આવીએ અને અહીંયા હેલોજન લગાવીએ છીએ જોરદાર ગરમી હો તડકો એ જોરદાર પડે છે આવી ગરમીનું કામ કરવું પડે આપણે હવે તો ઉનાળો આવ્યો એટલે બહુ હેરાન થઈ જઈશું અને આટલા મોટા કમ્પાઉન્ડમાં આ સંમેલન જુઓ હિન્દુ સંમેલન બધી તૈયારીઓ થઈ જઈએ આમાં ખાલી લાઇટનું કામ બાકી છે જનરેટર આવી ગયું તો આપણે ઓકે કરી દઈએ કામ કરી દીધું અને અહીંયા આપણે જનરેટરે આવી ગયા છીએ જનરેટરે આપણે વાયરિંગ કરી દઈએ ન્યુટ્રલમાં જશે આ કોમન આ ફેઝમાં જશે બંને કનેક્શન આપણે ઓનો આપી દઈએ અને ઓકે કરી દઈએ પછી ચાલુ કરી દઈએ કોઈ અધિકાર નથી વ્યાસ કોના પુત્ર હતા ખબર છે કે ભગવાન રામનું આદર્શ જીવન ચરિત્ર જેને આપણી સામે મૂક્યું એ મહર્ષિ વાલ્મીકી કોણ હતા એ જ્યારે સમજીએ છીએ એને એટલે આ